સુરતમાં રોડ રસ્તાની બિસ્માર હાલત છે। રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ વ્યથા રજૂ કરી રોડ રસ્તાની દયનીય હાલતનો વિડીયો વાયરલ કર્યો છે। ઈચ્છાપોર વિસ્તારના રોડનો તેમણે વિડીયો બનાવ્યો। ગોવિંદ ધોળકિયાએ વિડીયો મનપા કમિશનરને મોકલ્યો છે। રોડ રસ્તાની હાલત જોઈ પોતાની વ્યથા તેમણે રજૂ કરી હતી। ત્યારે હવે કમસે કમ આ જે વિડીયો મોકલ્યો છે તો સુરતના જે અધિકારીઓ છે તેમણે હવે સમજવું જોઈએ કે કયા પ્રકારની સ્થિતિ સુરતી લાલાઓને થઈ રહી છે અને રોડ રસ્તાની હાલત કેવી છે। સુરતી લાલાઓ જે ટેક્સ ભરે છે તેનું શું થાય છે અને કેવા તેમને રોડ રસ્તા મળે છે તે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, જે રીતે આ વિડીયો જે શેર કરવામાં આવ્યો છે, વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, રોડ રસ્તાની બિસ્માર હાલત છે, સુરતી લાલાઓ જે ટેક્સ ભરે છે તેની સામે તેમને આ પ્રકારના રોડ રસ્તા મળે છે, રોડ ટેક્સ ભરવાનો મતલબ શું? જી મિથુન, બિલકુલથી અત્યાર સુધી સુરતવાસીઓ જ્યાં રોડ બિસ્માર હાલતમાં હોય તેનો વિડીયો બનાવતા હતા અને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હતા, પરંતુ હવે રાજ્યસભાના જે સાંસદ છે ગોવિંદ ધોળકિયા પોતે રસ્તા પર ઉતર્યા છે, કારણ કે વારંવાર સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હતી, તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું ન હતું, જેને કારણે રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ પોતે સોશિયલ મીડિયામાં એક વિડીયો જે છે તે વાયરલ કર્યો છે। ખાસ કરીને આ જે વિડીયો છે તે સુરતના ઈચ્છાપોર વિસ્તારનો છે, જ્યાં રોડનો જે બિસ્માર હાલત જોઈને ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાની જે વ્યથા છે તે વ્યથા ઠાલવી હતી। સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયા પ્રી મોન્સૂનની કામગીરી અને રોડ રસ્તા પાછળ ખર્ચતી હોય છે, ત્યારે આ ખર્ચ ક્યાં જાય છે તે અંગે સવાલ ઉઠાવ્યા હતા। આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા બાદ સુરતના મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, સુરત શહેર ભાજપ પ્રમુખને પણ આ વિડીયો આપવામાં આવ્યો હતો, તેમ છતાં જે વિડીયો આપવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવી હતી। ત્યારબાદ ગોવિંદ ધોળકિયાએ ક્યાંક તે ક્યાંક દુઃખ વ્યક્ત કર્યું છે। જી, આભાર ચેતન માહિતી આપવા બદલ। તો સુરતના જે અધિકારીઓ છે, મેયર છે, તેમને આ પ્રકારના રોડ રસ્તા ખરાબ છે તેની કોઈ જ પડી નથી।